જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરની અંદર આપણે VSEPR સિદ્ધાંતની ચર્ચા કરી અને ટૂંકમાં એ ટોપિક આપણો અધૂરો હતો, બરાબર. આજે આપણે તેમાં આગળ વધીએ તો VSEPR સિદ્ધાંત છે એનો પાયો નાખ્યો તો કોણે, તો કે સિઝવિક અને પોવેલ. એમાં સુધારા વધારા કરવાનું કાર્ય કોણે કર્યું, તો કે નાયહોલ્મ અને ગિલેસ્પીએ, બરોબર. VSEPR સિદ્ધાંતને એકવાર આપણે જોઈ લઈએ એટલે આપણને યાદ આવી જાય પાછું કે VSEPR સિદ્ધાંત ખરેખર શું છે. તો કે VSEPR સિદ્ધાંતને અંગ્રેજીમાં પૂરું નામ શું થાય, તો કે ધ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપુલ્શન, એટલે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ. ઓકે, હવે આ સિદ્ધાંતની જરૂરિયાત શા માટે ઊભી થઈ હતી, તો કે લુઈસ છે, બરોબર, એના લુઈસ બિંદુ નિરૂપણ ઉપરથી આપણને અણુના આકાર વિશે કોઈ માહિતી મળતી નહોતી. 1940માં સિઝવિક અને પોવેલે અણુના આકાર વિશે પ્રાક કથન કરવા માટે કયો સિદ્ધાંત રજૂ કર્યો, VSEPR સિદ્ધાંત રજૂ કર્યો, બરોબર. એ સિદ્ધાંત આપણે ગયા લેક્ચરમાં ભણ્યા અને ત્યારબાદ 1957માં નાયહોલ્મ અને ગિલેસ્પીએ VSEPR સિદ્ધાંતમાં સુધારો કર્યો. તો પહેલાં તો આપણે આ જે ભણ્યા હતા કાલે, એ શું ભણ્યા હતા, 1957માં 1940માં આપેલો સિદ્ધાંત ભણ્યા. શું સિદ્ધાંત છે, એના મુદ્દાઓની આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. પહેલો મુદ્દો હતો કે અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુ છે, તેની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારના હોય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, ત્યારબાદ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. એનું કારણ શું, તો કે ભાઈ તેમાં ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય, તો કે ભાઈ સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય એટલા માટે. તો બીજો મુદ્દો એવો હતો કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે કારણ કે ઇલેક્ટ્રોન વાદળ ઋણ વીજભાર ધરાવે છે. ત્રીજો મુદ્દો, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે જેથી તેમની વચ્ચે ન્યૂનતમ રિપુલ્શન, એટલે કે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. અપાકર્ષણ ઓછું થાય તો તેમની વચ્ચેનું અંતર કેવું થાય, મહત્તમ થાય. અને ત્યારબાદ ચોથો મુદ્દો, સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે ક્યાં ગોઠવેલા હોય છે, વર્તુળાકાર સપાટી પર હોય છે, બરોબર. એટલે સિઝવિક અને પોવેલે સંયોજકતા કોષ છે એને વર્તુળાકાર લીધો. ઓકે, ત્યારબાદ આગળના મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી હતી કે બહુબંધ હોય તો એના એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જ ગણશું આપણે અને તેને અતિયુગ્મ આપણે કહીએ છીએ. અને જો કોઈ અણુના એક કરતાં વધારે બંધારણ હોય તો VSEPR સિદ્ધાંત છે કોઈ પણ બંધારણને આપણે લાગુ પાડી શકશું. ત્યારબાદ ખાસ અગત્યની બાબત, VSEPR સિદ્ધાંતમાં સિઝવિક અને પોવેલે એવું કીધું ભાઈ સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે થાય, તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે. અને ત્યારબાદ એના કરતાં ઓછું અપાકર્ષણ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અને એનાથી ઓછું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે. તો આ જે મુદ્દાઓ જોયા, આ જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો, તો સિઝવિક અને પોવેલે એટલા મુદ્દાઓ રજૂ કર્યા હતા. હવે એની પછી કયા વૈજ્ઞાનિકો આવ્યા, તો કે 1957માં આવ્યા નાયહોલ્મ અને ગિલેસ્પી, બરોબર. તો તમને અહીંયા ખાસ 1957માં નાયહોલ્મ અને ગિલેસ્પીએ VSEPR સિદ્ધાંત, એટલે કે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપુલ્શન સિદ્ધાંત પુનઃ વ્યાખ્યાયિત કર્યું. અથવા આપણે એવું કહીએ VSEPR સિદ્ધાંતમાં સુધારા કર્યા. સાવ સાદી ભાષામાં VSEPR સિદ્ધાંતમાં
સુધારા કર્યા. કોણે કર્યા? તો કે નાયહોલ્મ અને ગિલેસ્પી. હવે સિઝવિક અને પોવેલે જે આપણને આપ્યું હતું એણે પહેલો મુદ્દો જે એવું કીધું સંયોજકતા કોષમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર અણુનો આકાર આધાર રાખે. તો નાયહોલ્મ અને ગિલેસ્પીએ શું કર્યું? ખૂબ જ અગત્યની બાબત છે આ, બરોબર, કે નાયહોલ્મ અને ગિલેસ્પીએ એણે ઇલેક્ટ્રોનના બંધકારક યુગ્મ, બંધકારક એટલે બંધ બનાવવામાં ભાગ લે તે બંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ, બંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ વચ્ચેનો ભેદ એટલે શું થાય? તો કે તફાવત. તો સિઝવિક પોવેલ જે નહોતા કરી શક્યા એ કોણે કર્યું? નાયહોલ્મ અને ગિલેસ્પી. એણે શું કર્યું? અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ભેદ સમજાવ્યો, બરોબર. અને એણે શું કીધું કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટે એણે વાત કરી કે પહેલા અબંધકારકની વાત જોઈએ અને પછી બંધકારક, બરોબર. તો પહેલા બંધકારકની વાત કરીએ તો કે બંધકારક યુગ્મ બંને પરમાણુઓ વચ્ચે ભાગીદાર બને. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બે પરમાણુ વચ્ચે ભાગીદારી કરે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં રહે? બહુ જ અગત્યની બાબત કીધી કે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત થાય એટલે ગોઠવાય. તો નાયહોલ્મ અને ગિલેસ્પીએ એમ કીધું કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય? તો કે બંધકારક ક્યાં હોય? તો કે બે પરમાણુ વચ્ચે ભાગીદારીમાં હોય. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય? તો કે મધ્યસ્થ પરમાણુની સ્થાનીકૃત થાય, બરોબર. હવે આને એક્ઝામ્પલ તરીકે લઈએ. ચલો, હું H2O પાણીનો અણુ લઉં. ઓક્સિજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. એમાંથી ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આવું આપણે ભણેલા છે. તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 2. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 2. જે બંધ બનાવવામાં ભાગ નથી, યુગ્મ એટલે જોડ, બરોબર. અહીંયા તમને એમ થાય અહીંયા તો 4 ટપકા છે, 4 ઇલેક્ટ્રોન, પણ જોડ કેટલી થઈ? 2. અહીંયા જોડ કેટલી થઈ? બંધ બનાવવામાં કેટલી જોડ થઈ? તો કે 2. બંધ બનાવવામાં ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે? 4. બંધ બનાવવામાં નથી ઇલેક્ટ્રોન કેટલા? 4. તો અહીંયા એને હું લોન પેર કહું, એલપી એટલે કે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મ પણ કેટલા છે? 2. તો હવે આનો આપણે આકાર બતાવીએ, બરોબર. તો આ રીતનો આકાર થાય. તો અહીંયા જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બે પરમાણુની વચ્ચે બંધ બનાવવામાં વપરાણા. તો અબંધકારક ક્યાં રહે? તો કે સેન્ટ્રલ એટમ મધ્યસ્થ પરમાણુની ઉપર સ્થાનીકૃત થયેલા હોય છે. આવી રજૂઆત કોણે કરી? નાયહોલ્મ અને ગિલેસ્પીએ. એટલા માટે આપણે ઇલેક્ટ્રોન છે અહીંયા બતાવીએ છીએ, બરોબર. આ બાબત ખાસ ધ્યાન રાખશું. આના આધારે નાયહોલ્મ અને ગિલેસ્પી આપણને બહુ જ સરસ એક રજૂઆત કરી અને એ રજૂઆત એ હતી કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એમાં અહીંયા ખાસ જોઈશું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધારે જગ્યા રોકે છે.
કોણ વધારે જગ્યા રોકે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કોના કરતા? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા. અને આના કારણે શું થાય તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. તો આને કારણે એલપી બીપી એટલે કે લોન પેર બોન્ડ પેર અબંધકારક બંધકારક યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ બોન્ડ પેર વચ્ચેના અપાકર્ષણ કરતા એટલે કે બંધકારક યુગ્મો વચ્ચેના અપાકર્ષણ કરતા વધી જાય છે. કયું અપાકર્ષણ વધી જાય? અબંધકારક અને બંધકારક વચ્ચેનું અપાકર્ષણ બંધકારક વચ્ચેના અપાકર્ષણ કરતા વધી જાય. ને એ આપણે આગળના ક્લાસમાં વેસ પેર સિદ્ધાંતમાં બહુ સારી રીતે જોયું. બરોબર કે આ અપાકર્ષણ સૌથી વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, એના કરતાં ઓછું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ, બંધકારક ને છેલ્લે શું હોય? બંધકારક. સૌથી ઓછું અપાકર્ષણ શેની વચ્ચે થતું હતું? બંધકારક વચ્ચે. એના માટે જવાબદાર આ બાબતો છે, એની વાત કરીએ. ઓકે. અને આ અપાકર્ષણના કારણે અણુનો આદર્શ આકાર અને અણુમાં બંધ કોણ ના ફેરફારો જોવા મળે છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે આકાર એનો ચેન્જ થઈ ગયેલો જોવા મળે. ઉદાહરણ તરીકે H2O છે ને, એનો આદર્શ આકાર કેવો થવો જોઈએ? અહીંયા જો આપણે આગળ ભણશું તે પાણીના અણુનો આદર્શ આકાર છે ને સમચતુષ્ફલકીય થવો જોઈએ. બરોબર, એ આપણે સંકરણની ચર્ચાઓ કરશું ત્યારે આવશે. તો પાણીના અણુનો આકાર કેવો થવો જોઈએ? સમચતુષ્ફલકીય આદર્શ આકાર કે હકીકતમાં હોવો જોઈએ. પરંતુ વાસ્તવિક આકાર કેવો છે અત્યારે? તો કે ભાઈ વળેલો આકાર છે, કોણીય આકાર એ કહેવાય. એનું કારણ આ શું આવેલા છે? અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પ્રેઝન્ટ છે, અહીંયા હાજર છે. એના લીધે એનો આકાર આદર્શ આકાર કેવો હોવો જોઈએ? સમચતુષ્ફલકીય. અને ખૂણો કેટલાનો હોવો જોઈએ? 109 હોવો જોઈએ. એને બદલે અહીંયા 104 ને 5 ડિગ્રીનો ખૂણો થઈ જાય. બરોબર, એનો ખૂણો 109 હોવો જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે સિઝવિક અને પોવેલ બાદ નાઇહોલ અને ગિલેસ્પી આપણને જે વાત કરી એ ખૂબ જ અગત્યની વાત કરી. ઓકે. અને એણે અણુઓને બે પ્રકારે વહેંચ્યા. બરોબર, અણુઓને બે ભાગની અંદર વહેંચવાનું કામ કોણે કર્યું? તો કે નાઇહોલ અને ગિલેસ્પી બે પ્રકારે અણુઓને વહેંચ્યા. બરોબર, કે એ અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું ન હોય. એક પ્રકાર એવો પડ્યો કે જેમાં મધ્યસ્થ પરમાણુ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય નહીં. અને બીજો પ્રકાર કે જેમાં મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય. એટલે ટૂંકમાં લોન પેર ધરાવતા અણુ અને લોન પેર ધરાવતા ન હોય તેવા અણુ. બરોબર, એના પ્રકાર પડ્યા.
કોણે પ્રકાર પાડ્યા? નાયહોલમ અને ગિલેસ્પી. એનો આખો ચાર્ટ આપણે જોઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. બરોબર, અણુઓ. બરોબર, ને તમે પણ બુકની અંદર ચાર્ટ બનાવી નાખશો એટલે તમને ઇઝી પડે. ચલો, સેન્ટ્રલ એટમ એટલે કે મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા ન હોય. અને અહીંયા મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો હોય. મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા ન હોય અને મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા હોય. બરોબર, ન હોય એના ઉદાહરણોની આપણે વાત કરીએ. બરોબર, તો એણે અણુઓ માટે ફિક્સ કહી દીધું કે અણુઓના પ્રકારની વાત કરીએ તો એણે અણુઓના પ્રકાર પેડા અહીંયા જુઓ. પહેલો પ્રકાર Ab2 પ્રકારનું અણુ. Ab2 જ્યાં એ શું છે તો કે મધ્યસ્થ પરમાણુ, અને બી છે એ બીજો પરમાણુ છે તેની સાથે જોડાયેલો. ઓકે, એ આ મધ્યસ્થ પરમાણુ અને બી બીજો પરમાણુ છે. ચલો, આ ઉપરાંત એનો પ્રકાર તો કે Ab2, પછી Ab3, Ab4, Ab5 અને Ab6. Ab7 પણ લઈશું એક ઉદાહરણ. બરોબર, તમારા પાઠ્યપુસ્તકમાં નથી આપ્યું પણ આપણે લઈશું. એટલે એક પરમાણુની સાથે બીજા બે પરમાણુ જોડાય સંયોજન બને એના ઉદાહરણો લઈએ એટલે તમે સારી રીતે સમજી શકો. ચલો, બરોબર, Ab2 તો એનું ઉદાહરણ હું તમને આપું, બેરેલિયમ ક્લોરાઇડ BeCl2. બેરેલિયમ મધ્યસ્થ પરમાણુ અને એની સાથે બીજા બે પરમાણુ એટલે બી એટલે કોણ થયું? ક્લોરીન. ઓકે, તેવી જ રીતે Ab3 ની વાત કરીએ તો Ab3 નું ઉદાહરણ BF3. બોરોન મધ્યસ્થ પરમાણુ તેની સાથે બીજા ત્રણ પરમાણુ. Ab4 એની અંદર CH4 મિથેન કાર્બન મધ્યસ્થ પરમાણુ. બરોબર, Ab5 એની અંદર PCl5 ફોસ્ફરસ મધ્યસ્થ પરમાણુ છે. એ એટલે ફોસ્ફરસ અને બી એટલે ક્લોરીન. બરોબર, આ બધામાં કોમન લઈ લેવું ઉદાહરણ તો એ લઈ શકો BCl3, CCl4. બરોબર, ચલો અહીંયા જુઓ HF6 સલ્ફર મધ્યસ્થ પરમાણુની સાથે 6 બીજા પરમાણુ જોડાયેલા. તો આ અણુઓના પ્રકાર છે. ઓકે, Ab7 તો કે IF7 આયોડિન મધ્યસ્થ એની સાથે બીજા છે. તો આ જેટલા ઉદાહરણ લીધા એમાં મધ્યસ્થ પરમાણુ પાસે શું નથી? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નથી. ઓકે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખશું. ચલો, ત્યારબાદ મધ્યસ્થ પરમાણુ પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એવા. બરોબર, તો મૂળ પરમાણુ આપણો હતો Ab2. તો એના બે પ્રકાર પડે પાછા. બરોબર, Ab2E. Ab2E એટલે એનો અર્થ એવો થયો, E એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. અને Ab2E2 એટલે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. બરોબર, એનું ઉદાહરણ હું અહીંયા લઉં. Ab2E2 નું એટલે તમે સારી રીતે સમજી શકો. ચલો, એક્ઝામ્પલ H2O. પાણી છે એમાં ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે. બી એટલે હાઇડ્રોજન. ઈ એટલે શું? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પાણીનું બંધારણ જોઈએ, પાણીમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? 2. તો Ab2E2 અને બરોબર Abe છે. બરોબર, એના એક્ઝામ્પલની અંદર આપણે સલ્ફર ડાયોક્સાઇડ ઉદાહરણ લઈશું. ચલો, આવી જ રીતે આપણે પ્રકાર પાડીએ Ab3. તો એના પાછા બે પ્રકાર આવશે, Ab3E અને Ab3E2. બરોબર,
એટલે એક ઈ હોય તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર ને બે હોય તો બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર. એના કાલે આપણે બધા ઉદાહરણ જોઈશું. આજે તો આપણે ખાલી ડાયાગ્રામ જોઈએ છે, બરોબર? એટલે કોઈ ચિંતા કરતા નહીં. ચાલો AB એની અંદર ઉદાહરણ લઈએ તો NH3 અને અહીંયા AB3E2 નું ઉદાહરણ લઈએ, બરોબર? તો ClF3 તો ક્લોરીન મધ્યસ્થ પરમાણુ 3 B એટલે 3 ફ્લોરિન અને E એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તેના આપણે બંધારણ જોઈશું એટલે આપણને સારી રીતે ખબર પડશે. ચલો ત્યારબાદ ત્રીજો પ્રકાર હતો આપણો, એની આપણે વાત કરીએ AB4. તો AB4 ના પાછા બે પ્રકાર એમાં પડ્યા, AB4E અને AB4E2, બરોબર? AB4E અને AB4E2. AB4E ની અંદર ઉદાહરણ લઈશું આપણે સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ અને AB4E2 ની અંદર ઉદાહરણ લઈશું ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. બહુ ઓછા ઉદાહરણો આવવા મળે, બરોબર? ત્યારબાદ AB4 પછી કોણ આવ્યું તો કે AB5, બરોબર? એની પણ આપણે વાત કરશું. AB5 નો એક જ પ્રકાર આવશે, હવે પ્રકારો નહીં આવે, AB5E, બરોબર? એનું ઉદાહરણ આવશે બોરોન પેન્ટાફ્લોરાઇડ. ઓકે, તો આ ચાર્ટની તમે ધ્યાનથી નિરીક્ષણ કરજો. કયો પ્રકાર, જો અહીંયા E શું બતાવે છે તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એ મધ્યસ્થ પરમાણુ હતો તો અહીંયા E શું છે તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, LP ની સંખ્યા. LP એટલે લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અને આજના ક્લાસમાં આપણે એટલે અટકીએ છીએ, વધુ આપણે આવતા ક્લાસમાં જોઈશું.